નમસ્કાર, હું કરણ જોશી। મિત્રો, આપણા ધર્મમાં દિવાળી ધામધૂમથી ઉજવાય છે। એવી જ રીતે દેવ દિવાળી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે। દિવાળી માણસો ઉજવે છે, જ્યારે દેવ દિવાળી દેવો દ્વારા ઉજવવામાં આવે છે। દિવાળી ભગવાન રામે રાવણનો અંત કર્યો અને અયોધ્યા પાછા આવ્યા એની ખુશીમાં ઉજવાય છે, જ્યારે દેવ દિવાળી ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુરનો વધ કર્યો એની ખુશીમાં દેવતાઓ દ્વારા ઉજવવામાં આવી હતી। દેવ દિવાળી કાર્તક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। પૂર્ણિમાનું મહત્વ તો આપણા ધર્મમાં ખૂબ જ છે। એમાં પણ કાર્તક મહિનાની પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે। આ દિવસે વારાણસીમાં અને ગંગા કિનારે પણ હજારો દીવાઓ પ્રગટાવવામાં આવે છે। આ દેવ દિવાળી દેવોની દિવાળી શા માટે કહેવાય છે, તેની પાછળ કઈ કથા છે અને દેવ દિવાળી કેવી રીતે મનાવવી જોઈએ, એ બધી વાતો તો આપણે આગળ જાણશું। પણ પહેલાં જાણીએ કે દેવ દિવાળી ક્યારે છે અને એનું શુભ મુહૂર્ત ક્યારે છે। પૂનમની તિથિ તારીખ 15 નવેમ્બર શુક્રવારે સવારે 6 વાગી અને 21 મિનિટથી શરૂ થશે અને મોડી રાત્રે તારીખ 16 નવેમ્બર શુક્રવારે રાત્રે 3 વાગે પૂરી થશે। અંગ્રેજી તારીખ રાત્રે 12 વાગ્યા પછી બદલી જાય છે, જ્યારે આપણા પંચાંગના વાર સૂર્ય ઉગે ત્યારે જ બદલે છે। એટલે પૂનમ તે જ દિવસે શુક્રવારે રાત્રે 3 વાગ્યા સુધી રહેશે। દેવ દિવાળીનું શુભ મુહૂર્ત તારીખ 15 નવેમ્બર શુક્રવારે સાંજે 5 વાગી 10 મિનિટથી સાંજે 7 વાગી અને 47 મિનિટ સુધી રહેશે। આ દિવસે ભરણી નક્ષત્ર પણ ચાલતું હોવાથી આ સમય ખૂબ જ ઉત્તમ હોય છે। ભગવાન કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો અને એના પછી તારકાસુરના 3 પુત્રોએ દેવતાઓ સાથે બદલો લેવાનું પ્રણ કર્યું। આ 3 પુત્રો હતા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી। 3 અસુરોએ હજારો વર્ષો સુધીની કઠણ તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા। 3એ બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે તે 3 અમર બની જાય। ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અમરતાનું વરદાન તો તે આપી નહીં શકે, પરંતુ કોઈ એવી શરત રાખી લો કે જે અત્યંત કઠિન હોય, જે પૂરી થાય તો જ તેઓનું મૃત્યુ થાય। ત્યારે આ 3 અસુરોએ વરદાન માંગ્યું કે હે પ્રભુ, તમે અમારા માટે 3 નગરોનું નિર્માણ કરો। આ 3 નગર અભિજીત નક્ષત્રમાં એક જ પંક્તિ પર આવે ત્યારે એ જ સમયે કોઈ અમને મારે ત્યારે જ અમારું મૃત્યુ થાય, અને અમને મારવા માટે એક એવો રથ અને બાણની જરૂર પડે કે જેને બનાવવો અસંભવ હોય। ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું। વિશ્વકર્માજીએ આ 3 નગરીની રચના કરી। વરદાન મળવાથી આ 3 અસુરોએ 7 લોકોમાં આતંક મચાવ્યો। આ 3 અસુરોને જ ત્રિપુરાસુર કહેવામાં આવે છે। આ ત્રિપુરાસુરે દેવતાઓને દેવલોકથી બહાર કાઢી મૂક્યા। દેવતાઓએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી, ત્યારે ભગવાને પૃથ્વીને પોતાનો રથ બનાવી સૂર્ય અને ચંદ્રમાને રથના પૈડા બનાવ્યા। સૃષ્ટા આ રથના સારથી બન્યા। મેરુ પર્વત ધનુષ બન્યા। વાસુકી આ ધનુષની દોરી બન્યા અને ભગવાન વિષ્ણુ સ્વયં બાણ બન્યા। આવી રીતે એક અસંભવ રથ બન્યો। જ્યારે મહાદેવ એ રથ ઉપર ચડ્યા તો એ રથ ભગવાનની શક્તિને કારણે ડગમગવા લાગ્યો। ત્યારે ભગવાન વિષ્ણુ વૃષભ બની અને રથ સાથે જોડાયા। ભગવાને પોતાના ધનુષ ઉપર બાણ રાખી અને પાશુપત અસ્ત્રનું સંધાન કર્યું અને 3 નગરોને એક પંક્તિમાં આવવાનો આદેશ કર્યો। અભિજીત નક્ષત્રમાં આ 3 નગરો જ્યારે એક પંક્તિમાં આવ્યા, ભગવાને આ 3 નગરો ઉપર બાણ ચલાવ્યું અને આ 3 નગરો સળગી અને ભસ્મ થઈ ગયા।
અને સાથે જ આ ત્રણેય અસુરો પણ નાશ પામ્યા. ત્રિપુરાસુરનો નાશ કરવાથી ભગવાન ત્રિપુરારી કહેવાયા. દેવતાઓ બધા હર્ષ પામ્યા અને કાશીમાં આવી ગંગા સ્નાન કર્યું અને કાશીમાં જ દેવતાઓએ ભગવાન ભોળાનાથની મહિમા ગાઈ અને એની ઉજવણી કરી. દીવાઓ કર્યા, આરતી ગાઈ. આ દિવસ કાર્તિક પૂર્ણિમાનો હતો. દેવતાઓએ આ દિવસે દિવાળી જેવી જ ઉજવણી કરી. એટલે જ આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીમાં લોકો ગંગા કિનારે દીવાઓ પ્રગટાવે છે, ત્યાં સ્નાન કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે. આ ઉપરાંત પણ ઘરે ઘરે દીવાઓ પ્રગટાવી અને દેવ દીપાવલીની ઉજવણી કરાય છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ ગંગા, યમુના, નર્મદા અને ક્ષિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા આવે છે. જે લોકો નદીઓમાં સ્નાન કરવા નથી જઈ શકતા તેઓએ ઘરે જ પાણીમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે તમામ તીર્થોનું અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ. ભગવાન ભોળાનાથના મંદિરે જઈ શિવલિંગ ઉપર જળ અને દૂધથી અભિષેક કરવો જોઈએ. મધ, ગંગાજળ અને શેરડીના રસથી પણ અભિષેક કરવો જોઈએ. આ દિવસે સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવે છે. આ દિવસે જ ત્રિપુરાસુર રૂપી અસત્ય ઉપર ભોળાનાથ રૂપી સત્યનો વિજય થયો હોવાથી આ કથાનું મહત્વ વધી જાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. હનુમાનજી મહારાજ સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ તથા સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે ગરીબોને દાન કરવામાં આવે છે. તેના માટે ભોજન, કપડાં, ધન અને બીજી જરૂરિયાતની વસ્તુઓ આપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.